નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતના પ્રકરણ નંબર 4માં દ્વિઘાત સમીકરણ જેની અંદર આપણે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય તેના માટેની માહિતી મેળવવા માટે જઈ રહ્યા છીએ। તો એમાં અલગ અલગ દ્વિઘાત સમીકરણ આપણને આપેલા છે જે આપણે અત્યાર સુધી અવયવીકરણની રીતે મીન્સ અવયવ પાડીને એનો ઉકેલ મેળવતા હતા, પણ અહીંયા સ્પેસિફિક આપણને પૂર્ણ વર્ગની રીતે એનો ઉકેલ મેળવવાનું કહ્યું છે। તો પૂર્ણ વર્ગની રીતે કેવી રીતે ઉકેલ મેળવી શકાય એમાં પહેલી રકમ આપણને આપી છે 2x² - 7x + 3 = 0। તો આનો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવો હોય તો પહેલું અને ત્રીજું પદ એ પૂર્ણ વર્ગ, જે પૂર્ણ વર્ગનો મતલબ આ જે ત્રિપદી આપેલું હોય એ પૂર્ણ વર્ગ ત્રિપદી બનવી જોઈએ। એટલે પહેલાં અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ। હવે પ્રથમ પદનું વર્ગમૂળ નીકળતું નથી તો એને 2 વડે આપણે ભાગી દઈએ અને 2ને દૂર કરવા માટે તો અહીંયા x² થશે અને 2 વડે ભાગી ન શકાય એટલે 7x/2 અને 2 વડે ન ભાગી શકાય એટલે 3/2, 0 ને 2 વડે ભાગો એટલે 0। હવે આ બે પદ પૂર્ણ વર્ગ ત્રિપદીના બને, પણ આ ત્રીજું પદ હજુ પૂર્ણ વર્ગ ત્રિપદીનું નથી। તો ત્રીજું પદ એટલે અંતિમ પદ, એના પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવા માટે અંતિમ પદ આપણે મેળવવું પડે। તો અંતિમ પદ મેળવવા માટેનું આ સૂત્ર, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગાકારમાં 4 ગુણ્યા પ્રથમ પદ। હવે આપણને મધ્યમ પદ શું છે? -7x/2। તો અહીંયા -7x/2 એનો સ્ક્વેર ભાગાકારમાં 4 ગુણ્યા પ્રથમ પદ શું છે આપણી જોડે? x²। અહીંયા પ્રથમ પદ તરીકે x²। હવે આનું સાદરૂપ આપો એટલે માઇનસનો વર્ગ કરો એટલે તો પ્લસ થઈ જશે, એટલે આપણે વર્ગ હોવાથી 2 વખત 7x/2 7x/2 લખ્યા અને નીચેનું પદ એમના એમ 4 ગુણ્યા x²। અહીંયા x² છે ને x ગુણાકારમાં x² થાય એટલે દૂર થઈ જાય, 70 49 અને આ ભાગાકારની ઉપર ભાગાકાર છે એટલે 2 દુ 4 થાય, 4 નીચે આવી જાય, 4 સાથે ગુણ્યા એટલે 4 × 16। એટલે આપણને અંતિમ પદ મળ્યું છે 49/16। તો અહીંયા આપણે આ દાખલાની અંદર અંતિમ પદ તરીકે 49/16 લેવો પડે, પણ અંતિમ પદ 49નું વર્ગમૂળ શું થશે? 49/16 છે એટલે 49નું વર્ગમૂળ થાય અહીંયા 7 અને 16નું વર્ગમૂળ છે 4, એનો આપણે આ રીતે કૌંસ વર્ગ આ રીતે કરી શકીએ 7/4 કૌંસ વર્ગ। તો અહીંયા આપણે આ દાખલાની અંદર 7/4 કૌંસ વર્ગ મૂક્યો। આપણે આ વધનો મૂક્યો એટલે પાછળ એને બાદ કર્યું છે અને આ જે 3/2 હતું પદ એ અંતિમ પદ એમના એમ બરાબર 0। એટલે આપણે આ 7/4 પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવા માટે મૂક્યું તો એનો સ્ક્વેર કર્યો, તો એ વધના મૂક્યા તો એ પાછળ શું કરે? બાદ કરે। અને આ જે રકમ હતી એમને એમ, એટલે આ બંને દૂર થઈ જાય તો રકમમાં આપણે કોઈ ફેરફાર કર્યો નહીં, અહીંયા આપણે સાબિત થાય છે। હવે એનાથી થોડાક આગળ જઈએ જેની અંદર આ પૂર્ણ વર્ગ ત્રિપદી બની ગઈ બરાબર। તો અહીંયા પ્રથમ પદનું વર્ગમૂળ x, અહીંયા 7/4 કૌંસ વર્ગનું વર્ગમૂળ 7/4 મધ્યમ પદનું ચિહ્ન કૌંસ વર્ગ માઇનસ, હવે આ બે પદ વધ્યા એટલે 7નો વર્ગ 49, 4નો વર્ગ 16, અહીંયા 3/2। આનું સાદરૂપ આપે તો 16 લસા લેવું પડે, તો અહીંયા 8 વડે ગુણાય 24, 49 બાદ કરો 25, 16 લસા લીધો તો 25/16 એટલે 5/4 કૌંસ વર્ગ થઈ શકે। -5/4 ના બાદ લઈ ગયા એટલે +5/4 થયા। હવે આ બંને બાજુ વર્ગ છે, વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળ લઈ શકાય એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંયા 5/4 છે તો એ ±5/4 લખાય, કારણ કે અહીંયા આપણે પ્લસ માઇનસનું વિસ્તરણ કરવું હોય તો પણ કરી શકીએ છીએ। એટલા માટે હવે x -7/4 આમ પ્લસ માઇનસ એટલે 1 વખત 5/4 થયું, ફરીથી x -7/4 બરાબર -5/4 પણ લઈ શકીએ આપણે। હવે આ બંનેનું સાદરૂપ કેવી રીતે આપી શકાય? તો -7/4 ના બદલે જો એટલે +7/4 થાય, 7 નો 5 12/4 એટલે 12/4 એટલે 3 × 12 3, અને આ બાદ લઈ જો એટલે +7/4 થાય, 7 માંથી 5 જાય તો 2/4 2/4 એટલે 1/2। આમ આપેલ સમીકરણના બીજ આપણને મળશે 3 અને 1/2। બીજી રકમ આ જ રીતે પૂર્ણ વર્ગની રીતે પરીક્ષાની અંદર પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવો તો એને પૂર્ણ વર્ગની રીતે જ મેળવવો પડે, બાકી આને બીજી હજુ એક રીત છે, સૂત્રની રીતથી પણ આપણે મેળવી શકીએ। આના પછી આપણે સૂત્રની રીત સમજવાની છે, પણ હજુ આપણે આને પૂર્ણ વર્ગની રીતે મેળવવો હોય તો
આ પ્રથમ પદ એ વર્ગમૂળ નીકળતું નથી, બરાબર. તો 2 દૂર કરવા મળી, તો 2 વડે આને ભાગો તો અહીંયા એક્સ વર્ગ, આને 2 વડે ભાગો તો 1/2 એક્સ, આને 2 વડે ભાગો તો 4/2 એટલે 2 બરાબર 0. હવે આ પદ પૂર્ણવર્ગ ત્રિપદીમાં પહેલું અને બીજું પદ તો થઈ ગયું, પણ ત્રીજું અંતિમ પદ એ પૂર્ણવર્ગ ત્રિપદીનું પદ નથી. તો એને અલગથી આપણે અંતિમ પદ શોધવું પડે. તો અંતિમ પદનો બરાબર મધ્યમ પદનો સ્ક્વેર ભાગાકારમાં 4 ગુણ્યા પ્રથમ પદ. હવે મધ્યમ પદ શું છે? 1/2 એક્સ. આપણે આ રહ્યું મધ્યમ પદ 1/2 એક્સ અને પ્રથમ પદ છે એક્સ વર્ગ. તો અહીંયા 1/2 એક્સનો સ્ક્વેર ભાગાકારમાં 4 ગુણ્યા એક્સ વર્ગ. તો 1/2 આ 2 વખત લખ્યા આપણે 1/2 એક્સ 1/2 4 ગુણ્યા એક્સ વર્ગ. આ એક્સ વર્ગ એક્સ દૂર થઈ ગયા. 1/2 એટલે 2 દૂ 4 થાય. આ 4 ભાગાકારની ઉપર છે એ નીચે આવી જાય ગુણાકારમાં, એટલે ચોકું 1/16 જેના આપણે 1/4 હોલ સ્ક્વેર આ રીતે પણ લખી શકીએ, બરાબર. તો અહીંયા એક્સ વર્ગ 1/2 એક્સ પ્લસ 1/4 હોલ સ્ક્વેર વધનું મૂક્યું તો એના એ શું કર્યું? પાછળ બાદ કર્યું. -2 હતા એમના એમ, એટલે આ બંને દૂર થઈ જાય એટલે રકમમાં કોઈ ફેરફાર નથી કર્યો. આપણે અંતિમ પદ સુધાર્યું છે, પણ જેટલું વધનું લખ્યું એટલું પાછળ બાદ કર્યું છે. એટલે આ પૂર્ણવર્ગ ત્રિપદી બની ગઈ. ખબર કેવી પડે? આનું વર્ગમૂળ, આનું વર્ગ દૂર થયેલી 1/4 નિયમના 2 વડે ભાગો એટલે 1/2 એક્સ મધ્યમ પદ બની જાય. એક્સનું વર્ગમૂળ એક્સ આવી ગયું. હવે આ પૂર્ણવર્ગ ત્રિપદી હોય તો પ્રથમ પદનું વર્ગમૂળ એક્સ, મધ્યમ પદનું ચિહ્ન પ્લસ આનું વર્ગમૂળ આનું વર્ગમૂળ લો એટલે વર્ગ દૂર થાય એટલે 1/4 કૌંસ વર્ગ, છેલ્લે -1/16 1 4 વર્ગ 16 અને -2 16 લસાઅ તરીકે લઈએ તો આને 16 દુ 32 ને 1 33/16 થાય. આ બાદ જાય એટલે +33/16 થાય. વર્ગ છે, આનું વર્ગમૂળ 33 ના લઈ શકાય એટલે વર્ગમૂળમાં 33 લખાય. 16નું વર્ગમૂળ 4 થઈ ગયું. કૌંસ વર્ગ બંને બાજુ વર્ગ આવ્યા એટલે વર્ગમૂળ લઈ શકાય. જો વર્ગમૂળ લઈ લે આર્યું પદ પ્લસ માઇનસ તરીકે લખાય. આ યાદ રાખવાનું છે ખાસ. હવે સરખામણી કરીએ તો એક વખત પ્લસ તરીકે લખ્યું ને એક વખત માઇનસ તરીકે લખ્યું. 1/4 આ બાદ લાવી દો, 4 લસા લો. આ પ્લસ આ બાજુ તો માઇનસ થાય તો -1 પ્લસ વર્ગમૂળ 33/4 આ માઇનસ આ બાજુ થઈ જાય એટલે -1 માઇનસ વર્ગમૂળ 33/4. આ બે એના ઉકેલ મળ્યા કહેવાય. તો આ પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવા માટે આપણે એને પૂર્ણવર્ગ ત્રિપદીની રીતનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો આ સ્વાધ્યાય 4.3માં આપણે 2 દાખલા શીખ્યા પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવા માટેના. હવે આપણે ત્રીજી રીત છે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને સમીકરણના બીજ મેળવવા છે. રકમ એના એ જ છે. અરે જો 2x વર્ગ - 7x + 3. અહીંયા પણ એના 2x વર્ગ - 7x + 3. તો સૂત્રની રીતે કેવી રીતે એના બીજ શોધી શકાય? તો દ્વિઘાત સમીકરણ જે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે એને પહેલાં તો સરખાવવા પડે. ax વર્ગ + bx + c = 0. દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો તો એની કિંમત કેટલી થઈ? 2, બીની કિંમત -7, સીની કિંમત 3. તો a, b અને સીની કિંમત મળી ગઈ. પછી વિવેચક શોધો. b² - 4ac જેને વિવેચક તરીકે ઓળખવામાં આવે છે. વિવેચક તો b² એટલે -7નો સ્ક્વેર -4 એની કિંમત 2 અને સીની કિંમત છે 3. સાદુરૂપમાં -7નો વર્ગ 49 થાય. 4 × 12 = 24. 49 24 બાદ કરો તો કેટલા વચ્ચે 25. ડીની કિંમત 25 મળી. હવે સૂત્રની રીતે ઉકેલ મેળવવા માટેની ફોર્મ્યુલા છે x બરાબર આ એનો ઉકેલ છે. સૂત્રની રીતે આપણે બીજ શોધીએ તો એનો ઉકેલ થાય x બરાબર -b ± વર્ગમૂળમાં અહીંયા d લખી શકીએ આપણે, અથવા b² - 4ac ભાગ્યા 2a. d એટલે ડિસ્ક્રિમિનન્ટ એટલે વિવેચક. તો x બરાબર બીની કિંમત -7 છે એ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય એટલે અહીંયા આપણને 7 મળે. પ્લસ માઇનસ b² - 4ac ની કિંમત 25. 2 એની કિંમત કેટલી છે? 2. તો 7 ± 25નું વર્ગમૂળ 5. વર્ગમૂળ નીકળતો તો કાઢો, ના નીકળતો તો એમના એમ. 2 દુ 4. 7 નો 5 12. 12/4 એટલે 3. 7માંથી 5 બાદ કરો તો 2. 2/4 એટલે 1/3. એટલે જો પહેલો જવાબ આવે તો એના જવાબ આપણને ફરીથી અહીંયા પ્રાપ્ત થાય છે. આ કઈ રીત થઈ?
સૂત્રની રીતથી ઉકેલ કેવી રીતે મેળવી શકાય એના જ એક્ઝામ્પલ હજુ આપણે બીજું પણ જોઈ લઈએ. સૂત્રની રીતનું બીજું એક્ઝામ્પલ જે આપણે ઓલરેડી પૂર્ણવર્ગની રીતે જે મેળવ્યું છે એના જ રકમ પછી ફરીથી 2x² પ્લસ x માઇનસ 4 આ પણ સૂત્રની રીતે આપણે મેળવી શકીએ. આના આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાઈએ તો એની કિંમત કેટલી થઈ 2, બીની કિંમત b એટલે એક્સનો સહગુણક કેટલો છે અહીંયા કંઈ ના તો 1 અને અચળ પદ હોય સીની કિંમત કેટલા છે -4. હવે વિવેચકની કિંમત અને વિવેચક કહેવાય જેનો આપણે ડી સંજ્ઞાથી ઓળખીએ છીએ ડિસ્ક્રિમિનન્ટ. b² એટલે 1² -4 એની કિંમત 2 સીની કિંમત -4 1² 1 આ માઇનસ માઇનસ પ્લસ 16 દુ 32 ને કેટલા થયા આપણને 33 મળે. હવે એના ઉકેલના ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકીએ. આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે ખાસ. x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a કિંમત મૂકો. બીની કિંમત 1 છે એટલે -1 પ્લસ માઇનસ આની કિંમત આપણે 33 2 કૌંસમાં એની કિંમત છે 2 તો આનો જવાબ x બરાબર -1 પ્લસ માઇનસ વર્ગમૂળ 33 ભાગ્યા 4 પ્રાપ્ત થાય છે. જેનું સાદરૂપ અલગ અલગ આપવું હોય તો પ્લસ માઇનસ હોય તો એક વખત પ્લસ તરીકે લખવાનું અને એક વખત માઇનસ તરીકે. આ ઉકેલ જે આપણે પૂર્ણવર્ગની રીતે જે ઉકેલ મેળવ્યા એના જ અહીંયા આપણે સૂત્રની રીતે પણ મેળવી શકીએ છીએ. હવે અવયવીકરણની રીતમાં આવા પ્રકારના દાખલા પણ પૂછાતા હોય છે. 1/x + 4 - 1/x - 7 બરાબર 11/30. તો આવા દાખલા જ્યારે પૂછાતા હોય ત્યારે એના લસા લઈને સાદરૂપ આપવાનું. દ્વિઘાત સમીકરણ બન્યા પછી એનો ઉકેલ મેળવવો પડે. પહેલાં કોઈ પણ પદ આપેલું હોય એનું સાદરૂપ આપીને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં ફેરવવું પડે. તો હવે એ દાખલાનું સાદરૂપ આપણે આપવું હોય તો પહેલાં અહીંયા આપણે ડાબી બાજુ લસા x + 4 છે અને બીજો એક છે x - 7. આ બે અવયવ લસા તરીકે આવશે x + 4 અને x - 7. તો અહીંયા લસા તરીકે લીધા અહીંયા x + 4 છે તો અને x - 7 વડે ગુણાશે માઇનસ અહીંયા x - 7 છે તો અહીંયા x + 4 વડે ગુણાશે. ઉપર તો સાદરૂપ આપો માઇનસ છે એટલે માઇનસ પ્લસ x - x જતા રહે. આ માઇનસ અહીંયા -7 ને -4 -11 થશે. નીચે બે કૌંસનો ગુણાકાર કરો એટલે આપ જ મળે આ એમના એમ. હવે આપણે આ 11 છે એટલે આ 11 અહીંયા ભાગાકારમાં એટલે 11 દૂર થઈ એટલે 1/30 વધે છે. અહીંયા ચોકડી ગુણાકાર કરો. આ 30 અહીંયા ગુણાય એટલે -30 છે અને આ પદ અહીંયા ગુણાય એટલે એમને એમ આવી ગયું. હવે આનું સાદરૂપ આપો -30 આ બાજુ એટલે +30 થઈ જશે. 30માંથી 28 જાય એટલે +2 વધે એટલે આ દ્વિઘાત સમીકરણ આપણે અહીંયા પ્રાપ્ત થઈ ગયું. x = -3x + 2. આ દ્વિઘાત સમીકરણ બન્યા પછી આના અવયવની રીતે 2 કા 2 ભાગ પાડ 2 ને 1 3 ડાયરેક્ટ જવાબ તમે મેળવી શકો છો. સૂત્રની રીતે મેળવો તો સૂત્રની રીતે ax + b² + bx + c બરાબર 0 સાથે સરખાવો તો a ની કિંમત 1, બીની કિંમત -3, cની કિંમત 2. ફરીથી b² - 4ac વિવેચક શોધો એટલે -3² - 4 એની કિંમત 1 અને cની કિંમત 2 4 દુ 8 3નો માઇનસનો વર્ગ એટલે 9 થાય. 9માંથી 8 જાય એટલે 1 જવાબ મળ્યો. એના સૂત્રમાં કિંમત મૂકો x = -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a. બીની કિંમત માઇનસ એટલે માઇનસ માઇનસ +3 થઈ ગયા. પ્લસ માઇનસ વર્ગમૂળમાં ડીની કિંમત 1 છે 2 અને એની કિંમત 1 એટલે 3 + -1/2 એટલે 3 + 1 લો 4/2 એટલે 2. 3માંથી 1 બાદ કરો 2/2 એટલે 1. એટલે આ રીતે અવયવીકરણની અંદર પણ ફરીથી આપણે સૂત્રની રીતનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકીએ છીએ. એટલે આવા પણ દાખલા જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે એનું સાદરૂપ આપવાનું. પહેલાં લસા લઈને સાદરૂપ આપવાનું. લસા લેવાનું તો લસા લેવાના વિસ્તરણની રીત કરવાની હોય. બે કૌંસનો ગુણાકારની રીત કરવાની હોય. એ કર્યા પછી સિમ્પલ દ્વિઘાત સમીકરણ આ રીતે બનાવવાનું છે. દ્વિઘાત સમીકરણ બનાવ્યા પછી જો ભાગ પડી તો ભાગ પાડીને ગણી શકો. ના પડે ભાગ પડતા હોય તો એ બરાબર, ના પડતા હોય તો પણ તમે આ સૂત્રની રીતનો ઉપયોગ કરો. આ રીતે a, b અને cની કિંમત નક્કી કરીને વિવેચક શોધીને તો પણ તમે એનો સરળતાથી ઉકેલ મેળવી શકીએ છીએ. તો આ રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણે પૂર્ણવર્ગની રીત અને સૂત્રની રીતથી મેળવતા શીખ્યા છીએ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.3ના અગત્યના દાખલાની સમજૂતી તમને આપી છે. તો નોટમાં લખી અને તૈયારી કરીશું. થેન્ક યુ વેરી મચ.